ભારત પાકિસ્તાન સંઘર્ષ વિરામ માટે તૈયાર થયા બાદ ફરી વખત સરહદી વિસ્તારમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે। ભારતનું એરસ્પેસ પણ ખોલવામાં આવી રહ્યું છે। જો કે 12મી મેની મધ્યરાત્રિ અને 13મી મેની વહેલી સવારે એર ઇન્ડિયાએ 8 મોટા શહેરોની અનેક ફ્લાઇટ રદ કરી હતી અને સુરક્ષા કારણોસર નિર્ણય લેવાયો હોવાનું કહેવાયું। એર ઇન્ડિયાએ જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢ, રાજકોટ, જામનગર અને ભુજ એરપોર્ટની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી। એર ઇન્ડિયાએ એક્સ પર પોસ્ટના માધ્યમથી કહ્યું કે સુરક્ષાના કારણોસર ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। આ શહેરોના મુસાફરો માટે એડવાઇઝરી જારી કરાઈ છે। યાત્રા પહેલા ફ્લાઇટની જાણકારી મેળવે અને રીબુકિંગ અથવા રિફંડ માટે એરલાઇન કંપનીની સહાયતા લે। બીજી તરફ ઇન્ડિગોએ 13મી મેની જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર, રાજકોટની તમામ ફ્લાઇટો રદ કરી। ઇન્ડિગોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિને જોતા સુરક્ષાના કારણોસર ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુસાફરો એરપોર્ટ પર આવતા પહેલા ફ્લાઇટના અપડેટ્સની જાણકારી મેળવે।